જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ ભરતીને લઈ ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે, તો શું તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીને લઈ ગુજરાત હાઈકોર્ટ નારાજ, રાજ્ય સરકારના સોગંદનામાને કર્યો અસ્વીકાર। એટલે કે 29,000 ખાલી જગ્યાઓ હતી, તેની સામે 12,000 જ ભરતી કેમ, તો તેના વિશે લઈને 29,000 જગ્યા ખાલી હતી ને 12,000 જગ્યા ભરતી માટે કેમ, તો તેને લઈને હાઈકોર્ટ નારાજ થઈ છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો કે વિડીયોમાં આગળ વધજો અને વિડીયો આગળ ચાલુ કરતાં પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે અને તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આવતી રહેશે। તો હવે ટાઈમ ન બગાડતા હવે વિડીયો આગળ ચાલુ કરીએ। તો હમણાં જ થોડાક સમય પહેલાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા આપણે જાણ થઈ છે, તે પ્રમાણે આપણે જાણીએ તો કે પોલીસ ભરતીને લઈ ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે। તો ગુજરાત હાઈકોર્ટ પોલીસ ભરતીને લઈ નારાજ છે કેમ, તો કે રાજ્ય સરકારના સોગંદનામાનો કર્યો અસ્વીકાર। એટલે રાજ્ય સરકારે સોગંદનામું બહાર પાડ્યું હતું, તેનો અસ્વીકાર કર્યો છે। જે 29,000 ખાલી જગ્યા સામે ખાલી 12,000ની ભરતી કેમ, તો કે 29,000 જગ્યા ખાલી છે, તેની સામે 12,000ની ભરતી કેમ કરી, તો કે 2 અઠવાડિયામાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે। તો કે રાજ્ય સરકારે જવાબ માગ્યો છે કે 2 અઠવાડિયામાં જવાબ રજૂ કરવો પડશે પોલીસ ભરતીને। તો કે નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવે નથી, હાઈકોર્ટે કીધું જ એવું કે નિયમ પ્રમાણે ભરતી કેમ કરવામાં આવેલ નથી, એટલે કે નિયમ હતો તે પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી। તો કે સોગંદનામામાં આપેલી માહિતીથી કોર્ટ નારાજ છે। તો કે સોગંદનામું રજૂ કર્યું તેનાથી કોર્ટ નારાજ થઈ છે। જે 2 અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે, એટલે કે 2 અઠવાડિયા બાદ તે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અત્યારે પોલીસ ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટ થઈ છે નારાજ। તો હવે 2 અઠવાડિયામાં ખાલી સરકારને રજૂ કરવો પડશે આદેશ। જે પોલીસ ભરતીને લઈ હાઈકોર્ટ નારાજ છે, તે માટે 2 અઠવાડિયાની અંદર રજૂ કરવો પડશે સરકારને આદેશ। જે 2 અઠવાડિયા સમય બાદ સુનાવણી હાથ ધરાશે। જે અત્યારે ગુજરાત હાઈકોર્ટ નારાજ છે, તેના પાછળ કે 29,000ની જગ્યાની ખાલી જગ્યા હતી, તે માટે માત્ર 12,000ની ભરતી કેમ કરવામાં આવી છે તેના વિશે ચર્ચા થઈ રહી છે। એટલે કે 2 અઠવાડિયા બાદ સરકારને રજૂ કરવા પડશે આદેશ। તો આપણે હવે બસ વિડીયોમાં બસ આટલી જ માહિતી જોઈશું। જો વિડીયો તમને સારું લાગ્યું હોય અને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। જેથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયો શેર કરો। બસ આભાર, જય હિન્દ, જય ભારત।